એટલે લગભગ 8 થી 9 વર્ષનું બાળક હોય, 9 વર્ષના બાળકને આ દેશમાં હાર્ટ એટેક આવવા લાગ્યા છે. આજ સુધી વિજ્ઞાન એવું કહેતું હતું કે જે સ્ત્રી માસિક ધર્મમાં હોય એને હાર્ટ એટેક ન આવે. આ બધા સાયન્સના પણ ભૂકા કાઢી નાખ્યા હાર્ટ એટેક. આજ ગમે તે ઉંમરની સ્ત્રીને હાર્ટ એટેક આવે છે, યુવાન દીકરીઓને પણ હાર્ટ એટેક આવે છે. એટલે આપણી સ્થિતિ બગડતી જાય છે. ત્યાર પછી આપણે જે ખાઈ રહ્યા છે આ બધું ઝેર તો છે જ. જો કે તમારા ભાવનગર તો સંસ્કારીમાં આવે, પેલા સિટીમાં, એટલે અહીંયા વ્યસન નહીં હોય, કઈ ગલ્લા નહીં હોય. લગભગ તો જેમ હોસ્પિટલ હોય નથી એમ ગલ્લા નહીં હોય ને. છે ગલ્લા? 3500 છે. નથી, ના પડે ચોલા ભાઈ. 3500 છે. 35 વેચાઈ જાય પાન બીડી સિગરેટ કઈ નથી ને કઈ? અચ્છા, આમાંથી કોણ કોણ નથી ખાતું હાથ ઉપર કરો. શું વાત છે? એટલે આરસીએમ વાળા હાથ નીચે કરી નાખજો પાછા. તમે તો અહીંયા ડાયા નહોતા, હવે અહીંયા આવીને થયા છો. હા હા, કારણ કે અહીંયા કાર્યક્રમ ચાલે છે વ્યસન મુક્તિનો. એટલે આરસીએમમાં આવીને કોણે કોણે વ્યસન છોડ્યું? હા, ઘણાએ છોડ્યા. ઓકે, ચાલો. તો આ બધા બીમારીના કારણો છે. સિમ્પલ પેલા કારણ સમજી લઈએ કે એવું શું થાય છે આ દેશમાં કે 80-90 કરોડ લોકો દવા ખાવા મજબૂર છે. મારે તમને બસ એટલી જ વાત કરવી છે કે આ સામાન શા માટે બનાવ્યો, શું જરૂર પડી આ મિશન ચાલુ કરવાની. આવશ્યકતા ही आविष्कार की जननी है. આ સંસારનો એક સત્ય સિદ્ધાંત છે કે જરૂરિયાતમાંથી કોઈ વસ્તુનો જન્મ થાય છે. આરસીએમનો જન્મ શા માટે થયો? પ્રોડક્ટ તો દુનિયામાં બધા જ કંપનીઓ બનાવતી હતી, આરસીએમને આ વસ્તુઓ લાવવાની શું જરૂર પડી? મુદ્દો આ છે. આરસીએમના માલિક તો ઓલરેડી કપડાની મિલ 1977 થી કપડાના વ્યવસાયમાં, 1988 થી કપડાની બહુ મોટી મિલ, એવો સમાજ નિર્માણ કરીશ, પ્લેટફોર્મ આપીશ. શરત શું છે? સબ કામ કરે અપના અપના. એવું રાષ્ટ્ર હું નિર્માણ કરવા માંગુ છું કે કોઈ હાથ યહાં ન ફેલે અબ, જન સ્વાવલંબી બન જાવે સબ, ચોરી ફરેબ કા નામ ન હો, કોઈ ભી યહાં બદનામ ન હો, ના કોઈ કિસે ગુમરાહ કરે, સબ સચ્ચે પથ કે રાही બને, आतंक न हो अब जीवन में, सब प्रेम भाव रखे मन में, हर कोई किसी के साथ चले, हर संकट में सब हाथ मिले, ना ऊंच नीच की बात करे, एक दूजे का सम्मान करे, ना जात पात की दूरी हो, ना सीमा की मजबूरी हो, हमें कोई जुदा न कर पाए, सब भारतवासी कहलाए, मजबूर नहीं हम महान बने, भारत माँ की हम शान बने, पूर्ण होगी सबकी आशा, ये है आरसीएम की अभिलाषा, ये है आरसीएम की अभिलाषा. એક આવા સપના સાથે એક આવું ભારત નિર્માણ કરવા માટે આરસીએમ નો જન્મ થયો છે. અને એમાં ઉદ્દેશ્ય રાખ્યો નવા ભારતના નિર્માણમાં સૌથી પહેલો સ્વાસ્થ્ય રક્ષા. કે આ ભારતને જો સુખમય બનાવવું હોય, આનંદમય બનાવવું હોય, શાંતિમય બનાવવું